વડોદરામાં વધુ એક બ્રિજ છે તે જોવા મળ્યો, જ્યાં ડભોઈ રોડને જોડતો કેલનપુરનો જોખમી બ્રિજ છે તે જોવા મળ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સ્થાનિક તંત્ર છે તે નિંદ્રાધીન બન્યું છે। તંત્રને આ બ્રિજ દેખાતો નથી। ડભોઈ વડોદરાને જોડતો 40 વર્ષ જૂનો બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે, તેમ છતાં તંત્ર કામગીરી નથી કરતું। બ્રિજના સળિયા બહાર આવ્યા, દુર્ઘટનાનો જે ખતરો છે તે પણ વધી રહ્યો છે। ત્યારે માર્ગ મકાન વિભાગની નિષ્ક્રિયતા પર લોકમુખે ચર્ચા છે તે થઈ રહી છે। લોકો હવે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે અને સ્થાનિક તંત્ર ઊંઘમાં હોય તેવી ચર્ચા પણ જાગી છે। લોકોનો પ્રશ્ન છે કે શું બ્રિજનું સમારકામ થશે કે નહીં, ત્યારે સ્થાનિક લોકોમાં ભય અને તંત્ર સામે અસંતોષનો માહોલ પણ જોવા મળ્યો છે। છત્રસિંહ અમરસિંહ પરમાર, મારા વડોદરાથી ડભોઈ જતો રસ્તો જે જાંબા બ્રિજ છે તેનું નિરીક્ષણ અધિકારી માર્ગ મકાનના અધિકારી ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ પૂરી ચકાસણી કરી અને આ જે બ્રિજ છે એ બ્રિજ જે જર્જરિત થઈ ગયો છે એના માટે આવીને તપાસ કરી છે અને તેને વિકલ્પ વ્યવસ્થા પણ કરી દીધી છે। માટે જે પેલો જે નવો બ્રિજ છે એના પર જે ભારે વાહન બોલી લો ને। આપનું નામ છે? મારું નામ કિશોરસિંહ અભયસિંહ રાઠોડ, રહેવાસી ક્રિષ્ના સિટી કેલનપુર। હું રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છું અને અહીંયા જે અમારા ક્રિષ્ના સિટીને અડીને જે બ્રિજ આવેલો છે એ બ્રિજ મારા માનવા પ્રમાણે ઘણો જૂનો છે અને એની વેલિડિટી કેટલી છે એ પણ ખબર નથી। અને ગંભીર પુલની જે પરિસ્થિતિ થઈ અને લોકોના બલિદાન લેવાઈ ગયા એ પ્રકારની પરિસ્થિતિ જો અહીં ઊભી ના થાય, કારણ કે આ જે રોડ છે, આ બ્રિજ બનાવેલો છે કેલનપુર ગામ પછી, એ અહીંથી ડભોઈને જોડતો રોડ છે, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કુંડેલા વિશ્વ યુનિવર્સિટી અને પોઈચા મંદિર આવા ઘણા સ્થળો આવેલા હોય આ જગ્યા ઉપર ઘણી બધા વાહનોનું અવર જવર થાય છે। રેતીના મોટા વાહનો પણ ચાલે છે, તો આ બ્રિજ ક્યારે બંધ કરવાનો છે? સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા પાદરા મુસ્કોર પર આવેલો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતત કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમ તમામ વડોદરા શહેર અને જિલ્લાના બ્રિજોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે કેલનપુર અને ડભોઈને જોડતું આ બ્રિજ છે। મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી જ્યારે આ તમામ બ્રિજોને લઈને દુર્ઘટના સર્જાઈ હતી ને દુર્ઘટના બાદ ચિંતિત બન્યા છે અને તમામ તંત્રને આદેશ કરવામાં આવે છે કે જર્જરિત બ્રિજ હોય તે બ્રિજને બંધ કરવામાં આવે। સતત તેની કહી શકાય કે સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે નીકાળવામાં આવે, પરંતુ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આ કેલનપુર પાસે ઢાઢર નદી પર આવેલા બ્રિજ ઉપર મસ્ત મોટા રાક્ષસી જેવા વાહનો જે છે તે પણ પસાર થઈ રહ્યા છે। સાથે સાથે જે નાના વાહનો જે છે તે આ જર્જરિત બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। આ બ્રિજની હાલત અત્યારે ગંભીર થઈ ચૂકી છે। બ્રિજના સળિયા સુધી પણ અત્યારે નીચે દેખાઈ ચૂક્યા છે અને સાથે તેના જે પિલ્લરો હોય છે તે પણ નદીની અંદર ધસી ચૂક્યા છે। છતાં પણ હજુ પણ આ તંત્ર કહી શકાય કે આ બ્રિજને બંધ કરવાની તસ્દી નથી લીધી। જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ઘટનાને લઈને ચિંતિત બન્યા છે, આદેશ આપ્યા છે, છતાં પણ આરએનડી વિભાગ એટલે કે માર્ગ વાહન વ્યવહાર વિભાગ જે છે તે હજુ પણ કહી શકાય કે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। કેમેરામેન મિલિંદ મહિલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। પાટણમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાયા બાદ હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે મારી પાછળ આ બ્રિજ જોઈ રહ્યા છો તે કેલનપુર અને ડભોઈને જોડતો બ્રિજ છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ બ્રિજ જર્જરિત બન્યો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને સતત આ રિયાલિટી ચેકમાં આપને સીધા દ્રશ્યો બતાવીશું કે જે રીતે કેલનપુર અને ડભોઈને જોડતો આ ઢાઢર નદી પર આવેલો જે 40 વર્ષ જૂનો બ્રિજ છે અને આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં પણ કહી શકાય કે વાહન વ્યવહાર જે છે તે હજારોની સંખ્યામાં અહીંયાથી પસાર થઈ રહ્યું છે, કારણ કે આ બ્રિજ સીધો ડભોઈ, પોઈચા સહિત ચાંદોદ વિસ્તારને જોડતો આ બ્રિજ છે। સાથે સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પણ આ જ બ્રિજનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે। મહત્વની વાત છે કે પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 20 લોકોના મોત નીપજ્યા હતા અને જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કહી શકાય કે તમામ જર્જરિત બ્રિજોનો જે સ્ટેબિલિટી રિપોર્ટ છે તેઓનું નિષ્ણાંતો દ્વારા કહી શકાય કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કહી શકાય કે વડોદરા શહેરનું જિલ્લાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ 40 વર્ષ જૂનો બ્રિજ છે। મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે અહીંયા ચોમાસા દરમિયાન પંચમહાલ દેવનદી ડેમ સહિત જે તમામ વિસ્તારોમાંથી પાણી છોડવામાં આવે તો આ પાણી જે છે તે સીધું જ બ્રિજની ઉપર રહીને પસાર થતું હોય છે,
જેને લઈને પણ બ્રિજને મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આ બ્રિજના પિલ્લરો જે છે આપ જોઈ રહ્યા છો તે પણ અત્યારે ખડદજ હાલતમાં જોવા મળી રહ્યા છે. સતત કહી શકાય કે આ મુજપુર ગંભીરા બ્રિજનો જે દુર્ઘટના સર્જાઈ છતાં પણ તંત્ર હજુ પણ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝનું જે રિયલિટી ચેક છે તેમાં બ્રિજની જે કહી શકાય કે સચ્ચાઈ જે છે તે આપણે બતાવવા જઈ રહ્યા છે કે અત્યારે આ બ્રિજના સળિયા જે છે તે પણ અત્યારે ખુલ્લા થઈ ચૂક્યા છે, તેને કાટ લાગી ચૂક્યો છે, એટલે કે હવે આ બ્રિજની આવરદા જે છે તે ખૂબ જ ઓછી છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ છતાં પણ તંત્ર જે છે તે હજુ બ્રિજ બંધ કરવાની તસ્દી નથી લીધી. આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે અહીંયાથી ત્યાં બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. જે પ્રકારે સતત આ બ્રિજ દુર્ઘટનાઓ સર્જાઈ હતી અને આ બ્રિજ દુર્ઘટનાને લઈને કહી શકાય કે તંત્ર હવે સચેત બન્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે, પરંતુ મુખ્યમંત્રીના આદેશને પણ હવે વડોદરાનું જિલ્લા તંત્ર જાણે ઘોડીને પી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં આ બ્રિજની રિયાલિટી ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે અને સતત કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા અત્યારે સવાલ પૂછવામાં આવે છે કે ફરી મુજપુર ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના સર્જાઈ 20 લોકોના મોત થયા તો તંત્ર હજુ પણ આવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.